નમસ્કાર મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર ચર્ચાને આપણે આગળ વધારીએ છીએ। ચેપ્ટર નંબર 10 આંતરરાષ્ટ્રીય વેપાર। વિશ્વ વેપાર કઈ રીતના થાય, આયાત કઈ રીતના થાય એની માહિતી આપણે અગાઉના પિરિયડોમાં જોઈ ગયા। જે તે દેશોને પોતાની જરૂરિયાતની વસ્તુઓ જ્યારે ઉત્પાદિત ન કરી શકે ત્યારે અન્ય દેશો પર આધાર રાખવો પડે છે અને અહીંથી આંતરરાષ્ટ્રીય વેપારની શરૂઆત થાય। જે દેશોમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય એ દેશો જરૂરિયાતવાળા દેશોને પોતાનો માલ વેચતા હોય છે, આને આપણે નિકાસ કહીએ। તો આયાત અને નિકાસની જે પ્રક્રિયા છે, ગવર્નમેન્ટ દ્વારા માન્યતા મળેલી પ્રક્રિયા, એમાં આયાત વિધિ તમે શીખા। આજે જે માહિતી મેળવવાની છે એ છે નિકાસ વિધિ। નિકાસકાર કઈ કઈ વિધિમાંથી પસાર થાય એ દરેક દેશના કાયદા અલગ અલગ હોય। અહીંયા જે આપણે નિકાસ વિધિ ભણવાની છે એ ભારતના કાયદાને આધીન રહીને ભણવાની છે। ભારતમાં નિકાસ પ્રક્રિયા માટે કઈ વિધિમાંથી પસાર થવાનું છે તે આંતરરાષ્ટ્રીય નહીં, દરેક દેશની અલગ અલગ ફોર્મ્યુલા હોય, પણ આપણી પાસે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અહીંયા ભારત દેશની પ્રક્રિયા છે કે ભારતના નાગરિકે એટલે વેપારીએ અથવા કંપનીએ વિદેશની અંદર માલ મોકલવા માટે શું કરવું, કઈ કઈ પ્રોસિજરમાંથી પસાર થવું, કઈ પ્રક્રિયાઓ એને કરવાની જરૂરિયાત ઊભી થશે એની માહિતી। તો સૌથી પહેલા ઓર્ડર મેળવવો। ઘણા બધા મુદ્દા છે આની અંદર, એટલે મુદ્દા ઉપર ખાસ ધ્યાન રાખવાનું। નિકાસકાર જરૂરિયાતવાળી વ્યક્તિઓ, સંસ્થાઓ કે દેશ જે આંતરરાષ્ટ્રીયની અંદર આવતા હોય તે પોતાના દેશની વાત નથી, કારણ કે પોતાના દેશમાં જે વેપાર થશે એ આપણો પોતાનો વેપાર હશે, આંતરિક વેપાર। અહીંયા જે વેપાર છે આંતરરાષ્ટ્રીય વેપાર, ભારતની સીમાની બહાર જે વેપાર આપણે કરવાનો છે એની માહિતી છે। એટલે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જે દેશોને ભારતીય ઉત્પાદનની જરૂરિયાત હોય, ભારત પાસે એનું વિપુલ ઉત્પાદન હોય અને ભારત નિકાસકાર દેશ તરીકે કામ કરતો હોય ત્યારે વિદેશના કયા રાષ્ટ્રોને કઈ વસ્તુની જરૂરિયાત છે, કોનો ઓર્ડર આપણને મળે છે, એ માહિતી પ્રાપ્ત કરવાની સૌથી પહેલી પ્રક્રિયા નિકાસકાર કરશે। આયાતકાર દ્વારા નિકાસકારને માલનો ઓર્ડર આપવામાં આવશે। જે આયાતકાર હોય મતલબ માલ મગાવનારો દેશ, દાખલા તરીકે અમેરિકા હોય, આરબ ઇઝરાયલ હોય, રશિયા હોય, ચીન હોય, જાપાન હોય, કોઈ પણ દેશો હોય, એ અહીંયા નિકાસકાર દેશ તરીકે ભારતને, કારણ કે ભારતને ધ્યાનમાં લઈને જ આપણે ભણવાનું છે, એટલે ભારતને ઓર્ડર આપશે। જે કંપનીનો માલ એને જોતો હશે એ કંપનીને ઓર્ડર આપશે। એટલે પહેલું પગથિયું છે ઓર્ડર આપવો। કઈ કઈ વસ્તુ એને જરૂરિયાત છે એની ઓર્ડરમાં માલની વિગત। હવે સમગ્ર ઓર્ડર પત્રક ગવર્નમેન્ટ માન્ય હોય, એની અંદર કઈ કઈ વિગતો ભરવામાં આવશે એની માહિતી। તો ઓર્ડર પત્રકમાં શું શું હોઈ શકે છે એની માહિતીમાં માલની વિગત, કયા પ્રકારનો માલ જરૂરી છે, આ માલ ગવર્નમેન્ટના કાયદા હેઠળ નિકાસ થવા પાત્ર છે કે કેમ એ તપાસવું જરૂરી છે। ગવર્નમેન્ટે જેના ઉપર પ્રતિબંધ મૂક્યો હોય, અંકુશ મૂક્યો હોય,
એવો કોઈ પણ માલ આપણે વિદેશની ધરતી ઉપર મોકલી શકતા નથી. એટલે માલની સંપૂર્ણ વિગત આની અંદર ફરજિયાત બતાવવી પડશે. બીજો જથ્થો ક્વિન્ટલમાં, લીટરમાં જે જથ્થો હશે એ જથ્થાનું માપ એને બતાવવું પડશે કે કેટલા જથ્થાની અંદર આ માલ આયાત કરવા માંગે છે, એનો પૂરેપૂરો માપ. નક્કી થયેલી કિંમત અતિ મહત્વની વસ્તુ છે. કિંમત બંને વચ્ચે જ્યારે સમજૂતી થાય હોય, માલ ખરીદવાની, માલ મોકલવાની, જે શરતો નક્કી થાય, આ શરતોમાં જે કિંમત નિકાસકારે નક્કી કરેલી હશે એ કિંમતે જ માલ મોકલવામાં આવે છે. આ કિંમતમાં બદલાવ આવે તો પણ બદલાવ કરવામાં આવતો નથી. કિંમત વધે તો ભલે, ઘટે તો ભલે, જે કિંમતે શરત નક્કી થઈ હશે એ કિંમતે માલ મોકલવો પડે છે આપણે. એટલે અહીંયા નક્કી થયેલી કિંમત દર્શાવવી અતિ મહત્વની છે, હિતમાં છે. પેકિંગનું સ્વરૂપ, કયા સ્વરૂપમાં પેકિંગ મોકલવામાં આવશે? પુઠ્ઠાની અંદર, પતરાની અંદર, લાકડાના ખોખાની અંદર. ઘણી બધી વસ્તુઓ એવી છે જેનું પુઠ્ઠા પેકિંગ થાય છે. ઘણી બધી વસ્તુ એવી હોય કે જેનો પતરાની અંદર પેકિંગ થાય. અમુક ભારે વજનવાળી વસ્તુઓ હોય એ લાકડાના બોક્સની અંદર પેકિંગ થાય છે. તો પેકિંગ નું સ્વરૂપ કેવું હશે એ પણ આની અંદર ફરજિયાતપણે દર્શાવવું પડે છે. એટલે પેકિંગ સ્વરૂપ, માલ રવાના કરવાની તારીખ, બંને વચ્ચે થયેલી સમજૂતી મુજબ આયાતકારને કઈ તારીખે માલ પહોંચે એ એને બતાવેલો હોય. નિકાસકાર કોઈ પણ હિસાબે એ તારીખની પહેલા માલ રવાના કરશે જેથી નક્કી તારીખે એ દેશની અંદર માલ પહોંચે. માલ ચાહે દરિયાઈ રસ્તે હોય, જમીન રસ્તે હોય કે હવાઈ માર્ગે હોય, જે રસ્તો નક્કી થયેલો હશે એ માર્ગનું અંતર જોઈ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ કેટલો સમય લાગશે એ નક્કી કરી અને રવાનાની તારીખ નિકાસકાર તરફથી આપવામાં આવશે. એ તારીખે માલ રવાના થશે. વીમાની વિગત, જો દરિયાઈ માર્ગે માલ જતો હોય, જમીન માર્ગે માલ જતો હોય અથવા હવાઈ માર્ગે માલ જતો હોય, કોઈ પણ માર્ગ હોય, ત્રણેય માર્ગની અંદર માનવ સર્જિત અને કુદરત સર્જિત આપત્તિ આવવાની પૂરી સંભાવનાઓ રહેલી હોય છે. જમીન માર્ગે માલ પસાર થતો હોય તો આતંકવાદીઓ દ્વારા લૂંટાવાનો ભય રહે, માલ લૂંટી જાય. ક્યારેક આતંકવાદી જૂથો બોમ્બ નાખે અને પુરવઠો નષ્ટ કરી દે. આવું બની શકે છે વિશ્વ લેવલે. પરિણામે વસ્તુનો વીમો ઉતરાવવો જરૂરી હોય છે. દરિયાની અંદર સુનામી આવે, ધરતીકંપ થાય, ક્યારેક આખે આખું વાહન ડૂબી જાય અથવા તો વાહનની અંદર નુકસાન થાય માલને, તો આ નુકસાનીનું કાંઈક વળતર મળે એટલે વીમો ઉતરાવવો ફરજિયાત હોય. હવાઈ માર્ગની અંદર પણ પ્લેન ક્રેશ થવાના સંભાવનાઓ હોવાથી જે પ્રકારનો વીમો જરૂરી હોય એ પ્રકારના વીમો ઉતરાવી એની વિગત, આની અંદર વીમાની રકમ કોણ ચૂકવશે એ પણ શરતની અંદર નક્કી થયેલું હશે. જે વાહન વ્યવહાર દ્વારા માલ મોકલવાનો હોય તેની વિગત, પ્લેન દ્વારા માલ જતો હોય તો પ્લેનનું નામ હશે, એનો નંબર હશે તો નંબર પણ બતાવેલો હશે. વાહનનું નામ એટલે સ્ટીમરનું નામ પણ દર્શાવેલું હશે. પરિણામે આયાતકારને પોતાનો માલ કઈ જગ્યાએ કયા વાહન દ્વારા પહોંચે છે, કયા વાહન વ્યવહાર દ્વારા પહોંચે છે એની માહિતી મળે
એને ગોતવું ન પડે, સમય બચે એટલે સ્પષ્ટ ઉલ્લેખની અંદર વાહન વ્યવહારની વિગતનો કરવામાં આવશે. બિલની રકમ ચૂકવવાની પદ્ધતિ. અગાઉ આપણે શીખી ગયા કે કોઈ પણ હુંડિયામણની ચૂકવણી અમેરિકન ડોલરની અંદર જ મોટા ભાગે કરવામાં આવે છે, પણ નાની રકમ હોય ત્યારે અમેરિકન ડોલરમાં ન ચૂકવણી કરતા જે તે નિકાસકાર જે માલ મોકલશે એની સામે આયાતકાર પોતાના દેશનું ચલણ મોકલે છે. આ ચલણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટ્રાન્સફર કરી આપે અથવા તો રિઝર્વ બેંકે જે બેંકોને કે સંસ્થાને ટ્રાન્સફર કરવાની સત્તા આપેલી હશે એ બેંકો આ મની ટ્રાન્સફર કરી આપશે, જેથી સહેલાઈથી ચૂકવણી થઈ શકે. નક્કી થયેલી શરતો. આ સિવાયની જે શરતો એમની વચ્ચે નક્કી થયેલી હોય તો એની વિગત પણ બતાવવામાં આવશે. એટલે ઓર્ડર પત્રકની અંદર ઓર્ડર મેળવતી વખતે કઈ કઈ બાબતો દર્શાવવી એની માહિતી આપણને પ્રાપ્ત થાય. ઓર્ડર મેળવતા પહેલા નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા. એક દેશના વેપારી બીજા દેશના વેપારીને, એક દેશની કંપની બીજા દેશની કંપનીને રૂબરૂ ક્યારેય મળતી નથી, પરિણામે એકબીજાની ઓળખાણ એમને છે જ નહીં. અહીંયા જે વ્યવહાર છે ફક્ત પત્ર વ્યવહાર દ્વારા અથવા તો ઓનલાઈન વ્યવહાર દ્વારા થાય છે. આ સમગ્ર પ્રક્રિયા આવી રીતના પ્રત્યક્ષ રીતે ન થતા પરોક્ષ રીતે થતી હોવાથી આયાતકારની સદ્ધરતા તપાસવી જરૂરી છે. હવે કોઈ પણ વેપારીની કંપનીની સદ્ધરતા તપાસવી હોય તો આપણા માટે એક જ માહિતી હોય અને એ છે એના બેંક ખાતાની માહિતી. આ જે બેંકમાં ખાતું હશે એ બેંકનું માહિતી આની અંદર મોકલવામાં આવશે. ગવર્નમેન્ટ દ્વારા એને મંજૂર કરવામાં આવશે, શાખ આપવામાં આવશે. પરિણામે ગવર્નમેન્ટ વચ્ચે રહેતી હોવાથી અહીંયા વેપારીઓને એકબીજા ઉપર ભરોસો મૂકવો પડે છે અને ભરોસાના કારણે જ આંતરરાષ્ટ્રીય વેપાર આસાનીથી થઈ શકે. આ સિવાય આનુષંગિક બાબતો. આનુષંગિક બાબતો એટલે એને અનુરૂપ બાબતો જે આયાત નિકાસ કરવા માટે પ્રક્રિયા કરવી પડશે હુંડિયામણની ચૂકવણી માટે, એની માહિતી એકબીજા વેપારીને બતાવવામાં આવશે. કયા સ્વરૂપે ચલણ મોકલવું, ભારતનું ચલણ ભારતની અંદર, અમેરિકાનું ચલણ ડોલરમાં, રશિયાનું ચલણ અલગ હોય તો આ ચલણ જે આવે એને કયા માર્ગે કઈ રીતના મોકલવું એની વાત બતાવવામાં આવશે. બીજો મુદ્દો નિકાસ પરવાનો મેળવવો. આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ જે વસ્તુઓ આવતી હોય તે વસ્તુઓની નિકાસ કરવા માટે નિકાસકારે નિકાસ પરવાનો મેળવવો પડે છે. સૌથી મહત્વની બાબત છે ગવર્નમેન્ટની પરવાનગી. વિશ્વ લેવલે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેની આયાત નિકાસ કરી શકાતી નથી. ગવર્નમેન્ટે એના ઉપર ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ મૂકેલા છે. આ પ્રતિબંધની ઉપર આપણે જઈ શકતા નથી. એટલે સૌથી પહેલા આયાત નિકાસ અંકુશનો જે કાયદો ભારતમાં અમલીકરણ છે એની અંદર જે વસ્તુઓની સમાવેશ કરવામાં આવેલો હોય એ વસ્તુઓને જ્યારે નિકાસ કરવાની હોય ત્યારે નિકાસકારે સૌથી પહેલા નિકાસ પરવાનો મેળવવો જરૂરી છે. આ સિવાયની અન્ય વસ્તુઓ સામાન્ય પરવાનો મેળવી નિકાસ કરી શકે છે.
ઘણી વસ્તુ એવી છે કે જે ગવર્મેન્ટે છૂટછાટ આપેલી હોય નિકાસ કરવા માટે, પણ ડાયરેક્ટ નિકાસ એક દેશ બીજા દેશને કરી ન શકે. આના માટે અરજી કરી સામાન્ય પરવાનો મેળવવો જરૂરી છે. પરવાનો મેળવવા માટે સરકારના વેપારી ખાતાને બરોબર ધ્યાન રાખવાનું કોને અરજી કરવાની જરૂરિયાત પડશે. તો સરકારના વેપારી ખાતાને નિર્ધારિત પત્રકમાં અરજી કરવાની હોય છે. ગવર્મેન્ટ માન્ય જે પત્રક છે એની અંદર જે કલમો લખાયેલી હોય, કોલમો લખાયેલી હશે, એ કોલમો વ્યવસ્થિત રીતે અનુક્રમ જે બતાવેલો હોય એ પ્રમાણે દર્શાવવી ફરજિયાત થશે. એટલે ગવર્મેન્ટ માન્ય અરજી પત્રકમાં જ અરજી કરવાની રહે છે. અરજી પત્રકમાં નિકાસકારની સ્પષ્ટ ઓળખ. હવે નિકાસ અરજીની અંદર કઈ વિગત સમાવેશ થાય છે એની ટૂંકમાં માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો નિકાસકાર કંપની હોય કે સંસ્થા, એનું પૂરું નામ, એનું સરનામું, આજુબાજુનું જાણીતું સ્થળ, પિન કોડ નંબર, મોબાઈલ કે ટેલિફોન નંબર સહિતની વિગત એટલે સ્પષ્ટ ઓળખ. પોતે ભારત દેશનો વતની છે, પણ ભારતની અંદર ગુજરાતનો વતની હોય તો સુરેન્દ્રનગર કૌંસમાં ગુજરાત બતાવવું પડશે. રાષ્ટ્રીયતા નેશનાલિટી ભારત છે. એટલે નિકાસની વિગતો, આયાતકારે જે વસ્તુઓ મગાવેલી છે, આયાત પત્રકમાં જે માલની વિગતો એને બતાવેલી હશે એ માલની વિગત અહીંયા નિકાસ પત્રકમાં પણ એને બતાવવાની જરૂરિયાત ઊભી થાય છે. શું કામ? કે નિકાસકાર આયાતકારના ઓર્ડર પ્રમાણે આ વસ્તુઓની ભારતમાંથી વિદેશમાં નિકાસ કરે છે. એટલે નિકાસની પૂરેપૂરી વિગતો, આવકવેરા અને અન્ય વેરાની ચૂકવણીની ખાતરી. ભારત સરકાર તરફથી આયાત નિકાસની અંદર જે કરવેરા નાખવામાં આવે છે એ કરવેરા અથવા વિદેશી હુંડિયામણ દ્વારા જે વેરો નાખવામાં આવે એ વેરો પૂરેપૂરો ભરપાઈ કરી આપશે એની ખાતરી આપવી જરૂરી બનશે. આ આપણો બીજો મુદ્દો. હવે ત્રીજા મુદ્દાની અંદર માલ એકઠો કરવો. ઘણી વાર કંપની પોતે ઉત્પાદન કરતી હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ ક્યારેક વેપારી અન્ય કંપનીઓમાંથી માલ એકઠો કરી અને વિદેશની અંદર વેપાર કરતા હોય, કોઈ સંસ્થા આવી રીતના કાર્ય કરતી હોય તો એને અલગ અલગ કંપનીઓ પાસેથી ઓર્ડર પ્રમાણેનો માલ એક જગ્યાએ એકઠો કરવાની જરૂરિયાત પડે. એની માહિતી આની અંદર નિકાસકારને નિકાસ પરવાનો મળે એટલે આયાતકારના ઓર્ડર પ્રમાણે માલ એકઠો કરે છે, મતલબ ભેગો કરે છે. નિકાસકાર જો ઉત્પાદક હોય તો, કંપની પોતે ઉત્પાદક હોય તો નિકાસકારનો જે જથ્થાબંધ ઓર્ડર છે એને પહોંચી વળવા માટે એટલું ઉત્પાદન એને કહેલી તારીખ પહેલા પૂર્ણ કરશે. પણ જો સંસ્થા હોય અથવા વેપારી હોય તો ઓર્ડર પ્રમાણેનો માલ અલગ અલગ જગ્યાએથી ભેગો કરી અને નિકાસ કરવાની પ્રક્રિયા હાથ ધરશે. ચોથો મુદ્દો આપણો હુંડિયામણની કામગીરી. દરેક દેશ પોતાને હુંડિયામણ મળે એ માટે આયાત નિકાસને છૂટ આપે છે, પરવાનગી આપે છે, ક્યાંક નિયંત્રણો હળવા કરે છે. 1990 સુધી આપણા જે કાયદા હતા એ ખૂબ જ વધારે અસરકારક હતા, પરંતુ ભારતને વિશ્વના ફલક ઉપર વેપારી દેશ તરીકે લાવવા માટે
આપણી સરકારે કાયદાની અંદર થોડાક નિયંત્રણો હળવા કર્યા. અહીંથી એક નવા યુગનો આરંભ ભારતે વિશ્વના ફલક ઉપર કર્યો. સાલ બરોબર યાદ રાખવાની, 1991. 1991 ની અંદર તાત્કાલિક જે વડાપ્રધાન હતા તેમણે દૂરંદેશી દ્રષ્ટિ, દીર્ઘદ્રષ્ટિ જેને કહેવાય, એ ધ્યાનમાં લઈ ભારતને વિશ્વના દેશો સાથે તાલમેલ મેળવી શકે એટલે એક સાથે 3 પ્રક્રિયાઓ ઉપર જે કાયદાકીય અંકુશ હતા એ ધીરે ધીરે હળવા કર્યા. આની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ, 3 કરણો એક સાથે અમલીકરણ બનાવ્યું. ફરી વખત ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણ. મતલબ વિશ્વના દેશો સાથે આપણી કંપનીઓ ઊભી રહી શકે, આપણા વેપારીઓ કે સંસ્થાઓ હરીફાઈ કરી શકે, આસાનીથી વિદેશનો માલ ભારતમાં આવી શકે, ભારતનો માલ વિદેશની ધરતી ઉપર આપણે નિકાસ કરી શકીએ. એ માટે જે હુંડિયામણને લગતા કાયદા હતા, આ કાયદાની અંદર ઘણા નિયંત્રણો હાવ હળવા કરી નાખવામાં આવ્યા. નિકાસકારને તેના બિલની રકમ, આયાતકાર તેના ચલણમાં અથવા અમેરિકન ડોલરમાં કરે છે. અતિ મહત્વની વસ્તુ છે, ક્યારેક વેપારી દ્વારા પોતાના દેશના ચલણની અંદર બેંકમાં જમા કરાવવામાં આવે, ક્યારેક અમેરિકન ડોલરની અંદર ચૂકવણું કરવાનું જો શરતમાં નક્કી થયું હોય તો પોતાના દેશના ચલણને અમેરિકાના ચલણમાં રૂપાંતરિત કરી અને ચૂકવણી કરશે. મોટા ભાગની કંપનીઓ અમેરિકન ડોલરની અંદર જ ચૂકવણી કરે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકન ડોલર વપરાય છે. હુંડિયામણની બાબતો ઉપર રિઝર્વ બેંક તથા તેના દ્વારા નિમાયેલી બેંકો અને સંસ્થાઓ નિયંત્રણ રાખે છે. અતિ મહત્વની બાબત એ છે કે સમગ્ર હુંડિયામણ ઉપર નિયંત્રણ રાખવાનો મુખ્ય કાર્ય જો કોઈ કાર્ય કરતું હોય તો એ છે ભારતની મધ્યસ્થ બેંક, જેને આપણે RBI ના ટૂંકા નામથી ઓળખીએ છીએ. એનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ભારતનું હુંડિયામણ બિનજરૂરી રીતે વિદેશની અંદર ઢસડાઈ ન જાય એટલે અંકુશ રાખવાનું કાર્ય, વિદેશી હુંડિયામણ વધારે પ્રમાણમાં ભારતમાં ન ઠલવાય એનું પણ નિયંત્રણ રાખવાનું કાર્ય મોટા ભાગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ સિવાય રિઝર્વ બેંક ઇન્ડિયાએ જે બેંકોને સત્તા આપેલી છે, બેંકો અને રિઝર્વ બેંકના માર્ગદર્શન હેઠળ જે સંસ્થાઓ કાર્ય કરશે એ સંસ્થાઓ દ્વારા હુંડિયામણ નિયંત્રણ ધારા હેઠળ કાર્ય કરવામાં આવશે. નિકાસકારે આયાતકાર પાસેથી મળવાપાત્ર હુંડિયામણનો પોતાના દેશના ચલણમાં રૂપાંતર કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરવી પડે છે. ડાયરેક્ટ રૂપાંતર બેંક ક્યારેય કરી આપતી નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય કાયદો પ્રતિબંધ મૂકે છે, નિયંત્રણ મૂકે છે. પરિણામે આયાતકાર દેશ તરફથી જે ચૂકવણી થવાની છે અમેરિકન ડોલરમાં અથવા તો તેના ચલણની અંદર, તો કેટલું ચલણ અથવા કેટલા અમેરિકન ડોલર પ્રાપ્ત થવાના છે એની પૂરેપૂરી વિગત દર્શાવતી અરજી નિકાસકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને માહિતીસભર પૂરી માહિતી આપી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરશે.
આ અરજી પત્રકમાં પોતાને કેટલું હુંડિયામણ મળવાનું છે વગેરે અંગેની સંપૂર્ણ માહિતી જણાવવી પડશે. અરજી પત્રકની અંદર સ્પષ્ટ ઉલ્લેખ હશે કે કયા વેપારી દ્વારા, કઈ કંપની દ્વારા, કયા નિકાસકાર દ્વારા અથવા કયા આયાતકાર દ્વારા કેટલી રકમનો હુંડિયામણ પ્રાપ્ત થવાનું છે એની પૂરેપૂરી વિગત અરજી પત્રકમાં સ્પષ્ટપણે દર્શાવવી પડશે. આ અરજી પત્રકની એક નકલ નિકાસકાર પોતાની જે બેંક કે સંસ્થા દ્વારા વ્યવહાર કરતો હોય તેને આપવાની રહે છે. આની એક નકલ બનાવવામાં આવશે. આ નકલ પોતાની બેંકને મતલબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જેને માન્યતા આપેલી છે એવી બેંકની અંદર એનું ખાતું હશે. આ બેંકને એ નકલ આપશે જેથી બેંકના ખ્યાલ આવે કે વિદેશમાંથી જે ચલણ આવવાનું છે એ કયા સ્વરૂપમાં કેટલું આવવાનું છે, અથવા તો ક્યારેક સંસ્થા દ્વારા કંપનીઓ વિદેશ વેપાર કરતી હોય તો એ સંસ્થાને એક નકલ આપવી ફરજિયાત જરૂર પડે છે. મિત્રો અહીં સુધી ચર્ચા રાખીએ છીએ.